આ વિસનગરના આ નગર શ્રેષ્ઠીઓ ભેગા મળી અને સમાજ માટે આટલું સરસ મજાનું કામ થતું હોય અને ત્યારે આટલું સુંદર મજાનું યોગદાન આપે ને એનો સીધો અર્થ છે કે એ લોકો જીવનમાં સુખ નથી પામ્યા, એ લોકો જીવનમાં આનંદ પામ્યા છે, એટલે મોટું મન થઈ ગયું છે. સમજો, જેની પાસે પૈસા હોય ને એનેથી થાય, ऐसा नहीं है, पैसे बहुतों के पास होते हैं, संपत्ति बहुतों के पास होती है, लेकिन बहुतों से ये सब नहीं हो पाता. क्यों? क्योंकि उनके जीवन में अभी तक सुख आया है, आनंद नहीं आया. जब जीवन में आनंद आता है ત્યારે માણસ પોતાનાથી પર થઈને એમ જુએ કે હવે સમાજમાં ક્યાં ખૂટે છે. જ્યારે માણસને જીવનમાં આનંદ આવે ને ત્યારે એમ જુએ કે મારું તો સરસ મજાનું હું તો જીવ, હવે બીજે ક્યાં ખૂટે છે. આ આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ ને, આ વિસનગરના આ શ્રેષ્ઠીઓના જીવનમાં આનંદ છે ને એનો આ પુરાવો છે. હા, એનો આ પુરાવો છે. અને અમારે તો હું ગામે ગામ જવાનું થાય, સમાજે સમાજોમાં, ગામે ગામોમાં બધે અમારે જવાનું થાય. નોખા માનવી, મુંડે મતીરબીનના બધા અલગ અલગ પ્રકારના લોકોને મળીએ. અને હું તો કહું, ચલો પરમાર્થ સેવા આ તો બહુ એક બીજા તબક્કાની વાત થઈ જાય. જે માણા ઉમળકાથી, આનંદથી, હરખથી આવનારા માણાને મળે નહીં ને, હું તો વ્યાસપીઠથી કહું એના તો ઘરે જવાય નહીં. મહેલ મોટા ને મન જેના, મહેલ મોટા ને મન જેના, હે જેના મુખમાં રામનું, હે જેના મુખમાં રામનું નામ છે, હે કોઈ જાશો ના એવાને આંગણે, હે કોઈ જાશો ના એવાને આંગણે, હે મહેલ મોટા ને મન જેના સાંકડા રે, મહેલ મોટા ને મન જેના સાંકડા. સમજો, તમે એક જ ગામમાં, તમે ને તમારો બાળપણનો મિત્ર, તમે એક જ ગામમાં જન્મ્યા હોય, ભેગા નિશાળે ભણ્યા હોય, અને સમજો તમારો મિત્ર છે એ પછી આગળ જતા બહુ મોટો માણસ થઈ જાય, તમારી પરિસ્થિતિ એ જ સાધારણ રહી જાય, અને પછી મિત્ર છે એ કોઈ ગામ મોટા શહેરમાં વયો જાય, संपर्क छूटी जाए. बराबर, व्यस्त जीवन है सबका, वो सही भी है, कोई उसमें हर्ज नहीं है, गलत भी नहीं है. કોઈ સંપર્ક ન હોય પણ તમે બાળપણના પાકા મિત્રો હો, અને પછી માનો કે તમારો ભાઈબંધ અમદાવાદ બાજુ રહેવા વયો ગયો ને આપણે આ બાજુના કોક નાનકડા ગામમાં રહીએ છીએ, અને આપણને એમ થાય ઓહો હો, આપણો એક ભેગો ભણતો હોય આપણો ભાઈબંધ આ બાજુના વિસ્તારમાં અમદાવાદમાં અહીંયા જ રહે છે. ઓમ તો ઘણા સમયથી વાત નથી થઈ, પણ અહીંયા આવ્યા છીએ તો હાલો ને જરાક 2 મિનિટ જય શ્રી કૃષ્ણ કરતા આવી. અને તમે હરખાતા એના ઘરે જાઓ, એનો 5 કરોડનો બંગલો હોય, એનો 5 કરોડનો બંગલો, આપણે તો એ જ ભાવ સાથે ગયા હોય કે ના ચલો 5 મિનિટ મળી આવી. હરખાતા તમે એના ઘરે જાઓ કે જૂનો સંબંધ હતો, જૂની મિત્રતા હતી, તમે બેલ વગાડી અને અંદરથી દરવાજો ખુલે, તમે આવ્યા, ઓલો ન હસી શકે ન રોઈ શકે એવા ઉદ્ગાર આપે, તમે આવ્યા, એવી રીતે આપણને આવકારો આપે ને, આપણને એનો 5 કરોડનો બંગલો ઝેર જેવો લાગે. આપણને એનો 5 કરોડનો બંગલો ઝેર જેવો લાગે, પણ તમે એવા કોઈના ઘરે વયા જાઓ, એવા કોઈ સંબંધી સ્નેહી મિત્રના ઘરે વયા જાઓ જેનું ઘર સાધારણ છે,
बहुत सुविधाएं उसमें नहीं है, एसी वेसी भी नहीं है, साधारण एक पंखा है, जूनो ये कटाई गયેલો, સોફા તૂટેલી ફાટેલી હાલતમાં છે, અને તમે એના આંગણામાં પગ મૂકો અને અંદરથી એવો દોટ મૂકીને આવે, એ મારા વાલા, એ મારો જીગરો આવ્યો, મારો વાલો આવ્યો, મારો જીગરો આવ્યો. આપણને એનું સાધારણ મકાન છે ને મહેલ કરતાય રૂડું લાગે. હે કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે. અને આપણો આવકાર અને આપણી મહેમાન ગતિ એ શું છે, પાછું આવનારો અતિથિની કક્ષા કેવી છે ને એના પ્રમાણે એડજસ્ટ થાય. કોઈ સેવક કર્મચારી હોય તો આપણે શું નાના મોટા નાસ્તામાં પતાવી દઈએ, એનાથી થોડોક આવે તો 3-4 નાસ્તા, ને એનાથી વળી મોટો આવે તો શું કામ એવા ને આમ ને તેમ ને. અને તમે જોજો દિવાળી પછી આપણે એકબીજાના ઘરે રામ 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 કરવા જાય ને, હવે તો એ બધું ઓછું થતું જાય છે. હા, એ હવે બધું ઓછું થઈ જાય, આપણે વોટ્સએપમાં પતાવી દઈએ છીએ ને. આ કથાઓ એટલા માટે છે કે બધાય એક છત નીચે ભેગા થાય, સંપની ભાવના, એક રસ્તાની, એક સમતાની, એક રૂપતાની ભાવના નગરમાં રહે, નગરમાં એ ભાવના ટકે, અને સૌ નગરવાસીઓ એક સાથે. તમે આમ નજર તો માંડો અહીંયા મારી જગ્યાએ આવીને, એને આમથી આમ નજર તો માંડો. આ સમુદ્ર ભરાણો છે, આ વિસનગરની અંદર સમુદ્ર ભરાયો છે. અમારા રાજુભાઈ, અમારા કીર્તિભાઈ, અમારા હિતેશભાઈ, પારસભાઈ, ના બધાય રોજ માંડવા વધારે, રાત્રે રોજ ભેગા થાય 5-7-10 જણા, રોજ માંડવા વધારે, અને તમે રોજ હવારે વળી માંડવા તોય ટૂંકા કરી નાખો. આવા ને આવા 4 બાંધ્યા હોત ને, આવા ને આવા 4 બાંધ્યા હોત ને તો મને લાગે વિસનગર વાસીઓ આવા ને આવા 4 માંડવાને ટૂંકા કરી નાખે એમ છે. क्या है, एक साथ सारी समाज मिलकर आनंद ले, हर व्यक्ति, हर तबके का व्यक्ति एक समान आनंद ले. અને આપણી મહેમાન ગતિ એવું છે કે કક્ષા પ્રમાણે થઈ ગઈ, નાનો માણસ નાનો નાસ્તો, મોટો માણસ મોટા માણસ સુકમ એમાં પડ્યા હોય. અને દિવાળીના દિવસે તમે આમ જાઓ, 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ આમ પડી હોય, અને મહેમાન આવે અને ભાઈ પોતાના ઘરવાળીને કે લઈ આવો નાસ્તો, મોઢું મીઠું કરાવવાનું લઈ આવો બધા, એટલે સૂકા મેવાની થાળી પથરાય. એટલે તમે પછી બહુ આગ્રહ કર્યો, લ્યો લ્યો લ્યો, ના 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 ના, લ્યો લ્યો લ્યો, ના 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 ના, લ્યો લ્યો લ્યો, ના 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 ના, બહુ કે એટલે પછી આપણે હું એક કાજુનો ટુકડો આમ લઈને ખાઈ. બહુ કે એટલે એક કાજુનો ટુકડો લઈને આમ ખાઈ. હવે તમે આમ બુકડો ભરીને લ્યો જોઈ, તમારા નેચરલ ટોનમાં તમે આવી જાઓ, તમે એકદમ નેચરલ થઈ જાઓ ને, આમ બુકડો ભરીને મુઠ્ઠો ભરીને લઈ લ્યો ને, પણ તમે જાઓ ને પછી ગરધણી અને ઘરવાળીને ગીજાય, લે આ તો ખાય છે. હવે આ આવે ને તો આ નો લઈ આવતી, આ તો ખાય છે. ખરેખર તો એ સૂકા મેવાની થાળી બતાવવા માટેની છે, ખાવા ખવડાવો. ઈ 50 ગ્રામ કાજુ બદામ એને 2 વર્ષથી હાયકા હોય. એ કોઈ જાશો ના એવા આંગણે રે, એ કોઈ જાશો ના એવાને આંગણે રે. અમને તો બધી જગ્યાઓનો અનુભવ છે. સમજ્યા, જ્યાં જાય ને તમે ઘણી જગ્યાએ આપણે કોકના ઘરે જાય ને તો તમને અનુભવ હોય, અમને હોય, અમને થોડોક વધારે હોય, અમારે વધારે જગ્યાઓમાં વધારે લોકોના ઘરે જવાનું હોય, તો આપણે જાય એટલે જાય શામુકુ ચામુકુ, ઈ બાઈ 4 વાર પૂછવા આવે ચામુકુ, એટલે
પછી આપણને એમ થાય મુઈ કને પી જાઉં